મને શા માટે ન હોય? કારણ કે મારો પુત્ર રામ કાલે રાજગાદી બેસવાનો છે. અરે સ્વામીનાથ, તોય પણ એ મારો પણ પુત્ર છે. રાજગાદીએ શોભે તો મને શું વાંધો છે? હા રાણી કઈ તેટલા માટે હું તમારા મહેલે આવ્યો છું. કાલે રામને રાજ તિલક કરવાનું છે. તેટલા માટે તમે દાસી મંદરાને કહો બગીચાની માલિપાથી સારામાં સારા ફૂલ લઈ શેરીયું શણગારે. હા સ્વામીનાથ, તો અત્યારે જ હું દાસી મંત્રાને કહું છું કે ફૂલડાથી શેરીયું શણગારી વાળે. બરાબર છે. અરે દાસી મંત્રા, બોલો માતુશ્રી. કાલે સવારે રામને રાસ તિલક કરવાનું છે, ત્યાં માટે તમે શેરીયું શણગારી વાળો. ભલે માતુશ્રી. અરે આહા, મારા માતુશ્રીને તો કઈ ખબર નથી. રામ એનો સગો પુત્ર નથી. એનો સગો પુત્ર તો ભાઈ ભરત છે. જો ભાઈ ભરત ગાદીએ બેસે ને તો મારા માતુશ્રીને સારું, નહીતર કાલે સવારે મારા માતુશ્રીને દાસીપણા કરવા પડશે અને મારે વાસિદા કરવા પડશે. તો માતુશ્રીને હું વાત કરું. અરે માતુશ્રી, હું તમને એક વાત કહું તો કઈ વાંધો? અરે દાસી બોલ ને. અરે માતુશ્રી, રામ તમારો સગો પુત્ર નથી. અરે માતુશ્રી, જો રામ ગાદીએ બેસે તો મને કઈ વાંધો નથી, પણ રામ તમારો સગો પુત્ર નથી. તમારો સગો પુત્ર તો ભાઈ ભરત છે. હા દાસી, તારી વાત કેવી સત્ય છે. રામ મારો સગો પુત્ર નથી, પણ ભરત છે મારો સગો પુત્ર. અરે માતુશ્રી, જો ભાઈ ભરત ગાદીએ બેસે ને તો તમારે સારું, નહીતર કાલે સવારે તમારે દાસીપણા કરવા પડશે અને મારે વાસિદા કરવા પડશે. શું વાત કરે દાસી? આ માતુશ્રી, તો આના માટે મારે શું કરવું હવે? અરે માતુશ્રી, જ્યારે દશરથ રાજા રંગમહેલમાં આવે ત્યારે તમે અંધારપટ કરી અને કાળા વસ્ત્ર પહેરી અને બેસી રહ્યો. અરે બહુ સારું દાસી. અરે પ્રધાનજી, રાજપાટની માલિપા અંધારપટ શા માટે છે તપાસ કરો. બરાબર છે મહારાજ. રે માતુશ્રી, આપના રાજમાં અંધારપટ કરીને શા માટે બેઠા? અરે પ્રધાન વીરા, તમારા રાજાને બધી ખબર છે. રે મહારાજા, માતુશ્રી એમ કહે છે કે તમારા મહારાજાને બધી ખબર છે. હા રાણી કઈ એવી તો કઈ વાત છે કે મહેલમાં અંધારપટ કરવાનું કારણ? અરે સ્વામીનાથ, તમને બધી ખબર હોવા છતાં શા માટે પૂછો છો? શું ખબર હોવા છતાં રાણી? મને ખબર છે કે રામને કાલે સવારે રાજ તિલક કરવાનું છે. અરે સ્વામીનાથ, સવારે રામને રાજ તિલક કરો એનો મને કોઈ વાંધો નથી, પણ અરે કઈ તો તને વાંધો છે સાનો? અત્યારે મારે તમારી પાસેથી બે વચન જોઈ છે સ્વામીનાથ. હા રાણી કઈ જો તારે મારી પાસે બે વચન જોતવા હોય ને તો વચન તો તું ગમે ત્યારે માંગી શકીશ. નહીં સ્વામીનાથ, મારે વચન જોઈએ તો આજે. હા રાણી કઈ હજુ કહું છું કે વચન તારા બે જે બાકી છે ને ગમે ત્યારે માંગી શકીશ. નહીં સ્વામીનાથ, વચન તો મારે અત્યારે જ જોઈ. તમે હચ્ચો હચ વચન આપો તો જ હા, નકર ના. હા રાણી કઈ મને ખબર છે ક્યારે મેં તને બે વચન આપ્યા હતા, પણ કાલે સવારે રામને રાજગાદી સોંપી પછી તમે તમારા બે વચનો માંગી લેજો. અરે સ્વામીનાથ, વચન તો મારે અત્યારે જ જોઈએ. હા રાણી કઈ તમને તો ખબર છે કે રઘુકુલ રીત સદા સલિયાઈ, પ્રાણ જાય પણ વસન નો જાય રાણી. હા સ્વામીનાથ, વસન તમે ગમે ત્યારે માંગી શકશો. અરે સ્વામીનાથ, વચન દેતા પણ વિચાર કરજો. હા રાણી કઈ આ રાજા દશરથ ને વિચાર કરવાના ન હોય તમને ખબર છે. હા તો સ્વામીનાથ, હું કહું પેલા વચન ની અંદર એ કે રામને 14 વર્ષ વનવાસ. અરે નહીં રાણી કઈ
રામને 14 વર્ષનો વનવાસ સાનો. અરે સ્વામિનાથ, પહેલા વચનની અંદર ઈ કે રામને 14 વર્ષ વનવાસ અને બીજા વચનની અંદર ઈ કે ભાઈ ભરતને ગાદી. હા રાણી કઈ કઈ, જો તારો પુત્ર ભરત ગાદીએ બેસતો હોય ને તો મને કઈ વાંધો નથી, પણ મારા રામને 14 વર્ષ વનવાસ નો દે. રાણી કઈ કઈ, અરે સ્વામિનાથ, તો કહી દો તમારા વચન જૂઠા છે. નહીં નહીં રાણી કઈ કઈ, તમને ખબર છે કે રઘુકુલ રીત સદા ચલી આવી. રાજાના પ્રાણ જાય રાણી, પણ રાજાના વસન નો જાય. લે આ તારા 2 વસન. અરે અત્યારે તો રામને બોલાવું. હે આજે માતા રે બોલાવે, રામચંદ્ર આવજો રે. આવજો અયોધ્યાની મોજા રે માતા રે બોલાવે, રામચંદ્ર આવજો રે. આજે માતા રે બોલાવે, રામચંદ્ર આવ્યા રે. હે આવ્યા કય કય મહેલ, માતા રે બોલાવે, રામચંદ્ર આવ્યા રે. હે આજે રામ રે આવીને માતાને શરણે નામે. હે શરણે નામે વામવાર, રામ રે આવીને માતાને શરણે નામે. અરે માતા, કાલ સવારે મને રાજગાદી કરવાની છે, તો મારા પિતાશ્રી કેમ નથી બતાતા? અરે બેટા રામ, તારા પિતાશ્રી પાસેથી મેં 2 વચન માંગ્યા, ત્યાં માટે એને ઓછું લાગતા બે ભાન થઈ જાય. અરે માતા, એવા તો શું 2 વચન છે કે મારા પિતાશ્રી બે ભાન થઈ ગયા? અરે બેટા, પહેલા વચનની અંદર ઈ કે તારે 14 વર્ષ વનવાસ, બીજા વચનની અંદર ભાઈ ભરતને ગાદી. અરે ભાઈ ભરત ગાદી આવતો એનાથી રોડું શું હોય? પ્રધાનજી સતી સીતાને બોલાવો. હે આજે પરધન બોલાવે, સીતા માતા આવજો રે. આવજો અયોધ્યા મોજાર, આવજો અયોધ્યા મોજાર. પરધન બોલાવે, સીતા માતા આવજો રે. એ આજે પરદાન બોલાવે, સીતા માતા આવ્યા રે. હે આવ્યા અયોધ્યા મોજાડ, આવ્યા અયોધ્યા મોજાડ. પરદાન બોલાવે, સીતા માતા આવ્યા રે.
પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ શું છે? અરે રામચંદ્ર બોલાવે. એ આજે સતી રે આવીને સ્વામીનાથ ને શરણે નામે અરે સતી સીતા, હા સ્વામીનાથ. અત્યારે હું 14 વર્ષ વનવાસ જાઉં છું. અરે સ્વામીનાથ, સતીનો એવો ધર્મ છે કે જ્યાં પતિ હોય ના સતીને રહેવાનો હોય. અરે ભાઈ લક્ષ્મણ, તમે માતા પિતાની સેવા કરો. હું 14 વર્ષ વનવાસ જાઉં છું. અરે નહીં નહીં મોટા ભાઈ, મારે પણ તમારી સાથે આવવું છે. ચાલો. અરે પિતાશ્રી, વનમાં જવાની રજા આપો. અરે બેટા રામ, તારી માતા કઈ કઈ મારી પાસે 2 વચન માંગ્યા બેટા, અને તારે 14 વર્ષનો વનવાસ માંગ્યો અને એના દીકરાને ગાદી. અરે રામ, તને તો ખબર છે કે રઘુકુલ રીત સદા ચલી આવી બેટા. પ્રાણ જાય પણ વસન ન જાય. હા બેટા, જો વન જાતો હોય તો મારી કઈ ના નથી, પણ સીતાજીને સાથે લેતો જજે બેટા. કાંઈ વાંધો નહીં પિતાશ્રી. અરે માતાશ્રી, વનમાં જવાની રજા આપો. અરે બેટા રામ, તારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી. લક્ષ્મણને અને સીતાને સાથે લેતા જજો અને હરખેથી વનમાં જાઓ. અરે સ્વામીનાથ, તમે કહેતા ને કંઈક વડા ધર્મની વાત કરો છો. અરે સતી, જે કયો એનો જવાબ આપીશ. એવા સીતાજી પૂછે રે, એવા લક્ષ્મણ બાંધવા રે. વસાદો ને સૂરજ રે દોનો તે દિનો તારે
એ આ જય ડગાલે એ પગલે રે ધરતી માતા ને સામરો ये सुना लागे राजा ने दरबार पर दानवा नानी सभा मार सुनी रे लागे
પ્રધાનજી, આ વર્ષે વરસાદ બહુ સારો થયો છે, તો આપણે નગર ચર્ચા કરવા જવું છે. આપણી પ્રજા શું કરી રહી છે? ચાલો આજે મને નગર ચર્ચા કરવા જવાની ઈચ્છા થઈ છે, તો ચાલો આપણે નગર ચર્ચા કરવા જઈએ. ચાલો. આજ રાજા ને પ્રધાન બને સાલિયા, એ સાલિયા નગર સરસામાં રાજા ને પ્રધાન બને સાલિયા. એ વાવણ હેત વાવવા હાલા ખેડૂત ભાઈ, વાવણ હેત વાવવા હાલા રે. અરે હે વાવણ હેત વાવવા હાલા ખેડૂત ભાઈ, વાવણ હેત વાવવા હાલા રે. અરે સામા મળેલા યજમાલ રાજા અવળા શોકન થાય રે. અરે ભાઈ, સામા અજમલ રાજા મળ્યા છે, તે પેટના વાંચ્યા છે, તો આપણે વાવણી વાવશું તો નિષ્ફળ જશે, એના કરતા હળું ફરી જાય. પ્રધાનજી, જી મહારાજા. સામે ખેડૂત ભાઈઓ વાવણી કરવા જતા હોય એવું લાગે છે. આપણને જોઈને પાછું કેમ ફરી ગયા? જાવ એને પૂછો, અમે સામા મળ્યા, તમે અવળું ફરીને કેમ ઊભા રહી ગયા? અરે ખેડૂત ભાઈ, અમને અમારા મહારાજને જોઈ તમે અવળું શા માટે ફરી ગયા? અરે પ્રધાનજી, અમે તો અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે યાદ કરવી છે. શું તમારી ચીજ વસ્તુ ભૂલી ગયા? એ વાવણી કે હેર દાંડવા ઘેર ભોલા પ્રધાન વીરા, વાવણી કે હેર દાંડવા ઘેર ભોલા રે. વાવણી કેરા દાંડવા તમારી પાસે ખેડૂત ભાઈ, વાવણી કેરા દાંડવા તમારી પાસે રે. એ બળદ ઘેર રાસ ઘેર ભોલા પ્રધાન વીરા, બળદ ઘેર રાસ ઘેર ભોલા રે. બળદ કેરી રાજ તમારી પાસે ખેડૂત ભાઈ, બળદ કેરી રાજ તમારી પાસે રે. એ સલબ ઘેર ડાબલે ઘેર ભોલા પ્રધાન વીરા, સલબ ઘેર ડાબલે ઘેર ભોલા રે. સલમ કેરી ડાબલી તમારી પાસે ખેડૂત ભાઈ, સલમ કેરી ડાબલી તમારી પાસે રે. અરે ભાઈ, તો એ તો હામો પડે ભાઈ. હવે શું કરશું? અરે પ્રધાન વીરા, તમારા મહારાજાને કહી દો કે સત્ય કહેવાથી જૂઠું તો નહીં લાગે ને? અરે મહારાજા, ખેડૂત ભાઈ જો સત્ય કહે તો તમને જૂઠું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ,
જે વાત હોય એ મને સત્ય ન કહો. જો સત્ય નહીં કહો ને તો તમને તમારા ઠાકર ભગવાનના સોગંદ છે, આજ મને સત્ય કહો. હે આહાજે યરસ પરસ વાહ તુ સા લહતી રહે. શું વાતું ચાલતું ખેડૂત ભાઈઓ? હે યાજા મહાલ વાજી યા કે વાહ યરસ હે પરસ વાહ તુ સા લહતી રહે. હાજે સવા તે લખનો રે રાજન તમર પા રહણો રે. એ પારણ યામાં ઝૂલા નારો નથી કો એ સવા તે લખનો રે રાજન તમર પા રહણો રે. સવા તે લખનો રે રાજન તમારે ઘો લો રે. એ ઘોડે લાગેલા વનારો નથી કો એ સવા તે લખનો રે રાજન તમારે ઘો લો રે. લીપે લાહ બોસેલા રાજન તમર યા ગહણા રે. એ નાતે તમર આંગણ યાનો રમનાર લીપે લાહે બોસેલા રાજન તમર યા ગહણા રે. ખેડૂત ભાઈઓ, જી મહારાજા. મારે દીકરા નથી પણ દીકરીઓ તો છે ને, તો સાંભળો તેના નામ. એ આજ લાસા ને લક્ષ્મી રે બને માર દી કરી રે. એ સગુણા છે હૈયા કેરો મારે હાર. સગુણા છે હૈયા કેરો મારે તાણા તાણા દી કર્યું મારે આંગણ રમે. એ કેમ કરી વાંધીઓ કેવાય તાણા તાણા દી કર્યું મારે આંગણ રમે. હાજે અધિકાર યો જાચે રે સવ સૌને સા કરે રે. એ માળવો સુનો કાલી કામ થાય અધિકારીઓ હે જાચે રે સવ સૌને સા કરે રે. ખેડૂત ભાઈ, જી મહારાજા. તમારી વાત સત્ય છે ખેડૂત ભાઈ. અરે મહારાજા, જો પાડો બમડો કે લુલો લંગડો દીકરો હોય તો મહારાજ રાજ ચલાવે, નકર એક દિવસ રાજ ને મહારાજા તાળા લાગી જાય. બરાબર છે ખેડૂત ભાઈ.
જય મહારાજા. તમારી વાત સત્ય છે, માટે જો આજે તમને અવળા સુકન થતા હોય તો કાલે સવળા સુકન લઈ અને તમારી વાવણી વાવી આવજો. જય મહારાજા. એ વાવણ એ સુકાન લેવા હાલા ખેડૂત ભાઈ સુકાન લેવા હાલા રે. એ સુકાન લેવા હાલા ખેડૂત ભાઈ સુકાન લેવા હાલા રે. પ્રધાનજી, જી મહારાજા. આપણે અહીં સુધી પહોંચ્યા, આપણને આટલું જાણવા મળ્યું. હજી આગળ ચાલો, હજી પણ કાંક જાણવા મળશે. આજે રાજા ને પરદાન બા